અમદાવાદ બાદ રાજકોટ મનપાએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું। 4 કરોડના ખર્ચે બનાવેલ અંડરપાસમાં બુદ્ધિનું પ્રદર્શન। એન્જિનિયરોના પાપે અંડરપાસ ખુલ્લું મુકાયું નથી। અંડરપાસ બનાવતા સમયે પાણીની નિકાલની વ્યવસ્થા ન કરી। ચોમાસામાં વાહન વ્યવહાર અટકે નહીં તે માટે નાળું બનાવ્યું અને મનપાના એન્જિનિયરોની બુદ્ધિ ક્ષમતાનું આ ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। પાણી નિકાલની વ્યવસ્થા કરવાનું જ ભૂલી ગઈ છે રાજકોટ મનપા। 1 મહિનાથી નાળું તૈયાર છે પરંતુ હજુ સુધી ખુલ્લું મુકાયું નથી। નાળું બનતું હોય ત્યારે જ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની હોય છે। સ્ટ્રોમ વોટર નિકાલ માટેની વ્યવસ્થા કરતા ભૂલી ગયા છે મનપા। ખાસ કરીને આ લોકો કોર્પોરેશનના તજજ્ઞ એન્જિનિયરો ભૂલી ગયા કે પાણીના નિકાલ માટે અહીંયા સ્ટ્રોંગ રૂમ અને મોટર મેળવી જોઈએ, એ લોકો ભૂલી ગયા છે। તો એના માટે અત્યારે પછી ચોમાસામાં અત્યારે પબ્લિક એ લોકો ટેન્ડર કરશે અને ટ્રાફિકની સમસ્યા ડબલ થશે કે નાલામાં જે એસ્ટોન ચોકના નાલામાંથી અહીંયા ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે જે આ નાલું બનાવ્યું છે એ નાલાનો ઉપયોગ આ ચોમાસામાં આપણે અહીંયા કરી શકશું નહીં। તો જે ટ્રાફિકની સમસ્યા હલ થવી જોઈએ એની બમણી થવાની છે। એટલે ખાસ કરીને તજજ્ઞ એન્જિનિયરો કોર્પોરેશનના રહ્યા એને સસ્પેન્ડ કરવા જોઈએ અને એને ઘર ભેગા કરવા જોઈએ કે આવી બેદરકારી રાખી અને લોકોને હેરાન કરવા અને ટ્રાફિક સમસ્યામાં ચોમાસામાં ડબલ હેરાન થશે। તો આના માટે એને ખરેખર પહેલેથી પ્લાનિંગ હોવું જોઈએ કે ચોમાસા પહેલા સ્ટ્રોંગ રૂમ અને મોટર એને મેલી અને ટ્રાફિક અહીં ડાયવર્ટ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ। કરોડો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સમસ્યા દૂર કરવા અંડરપાસ તો તૈયાર કરવામાં આવ્યું, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરો કે જેને પાણી નિકાલની વ્યવસ્થા કરવાની હોય છે તે વ્યવસ્થા ન થતાના કારણે આ ચોમાસાની અંદર આ નાળું છે તે ખોલવામાં નથી આવ્યું। ઘણા સમયથી આ નાળું તૈયાર છે, પરંતુ જે પ્રથમ વરસાદની અંદર જ આ નાળાની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યું હતું અને જો આ નાળું લોકો માટે ખુલ્લું કરી દેવામાં આવે તો અહીં મોટી સમસ્યા સર્જાય તેમ છે અને તેના જ કારણે આ નાળું છે તે ખોલવામાં નથી આવ્યું। હવે રાજકોટ મહાનગરપાલિકાને યાદ આવ્યું છે કે પાણી નિકાલ માટે થઈ અને જે મોટર મૂકીને પાણી ખેંચવાનું હોય છે તેનું હવે ટેન્ડર છે તે બહાર પાડવામાં આવ્યું છે। સૌથી મોટો સવાલ છે, કરોડો રૂપિયાના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા આ નાળાઓ તો તૈયાર કરે છે, પરંતુ જે ખરા અર્થમાં એન્જિનિયરોની કામગીરી હોય છે તે કયા પ્રકારના એન્જિનિયરો છે કે તેને ખબર જ ન પડી કે આપણે નાળું તો તૈયાર કરશું તો પાણી કેવી રીતના ખેંચશું। શું ફરીથી આ જ નાળું લક્ષ્મીનગરના નાળાની યાદ દેવડાવશે? કારણ કે આ આસપાસના વિસ્તારોમાં લક્ષ્મીનગર નાળા જેવી જ પરિસ્થિતિ છે, કારણ કે ગોઠણ સુધીના પાણી રોડ ઉપરથી વહેતા હોય છે। એટલે કહી શકાય કે તેના જ કારણે રાજકોટ મહાનગરપાલિકાએ હજુ સુધી લોકો માટે આ નાળું ખોલ્યું નથી, પરંતુ સવાલ એ છે કે જે એન્જિનિયરો છે તેનું બુદ્ધિનું પ્રદર્શન આમાં સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। ત્યારે જોવાનું એ છે કે હવે ટેન્ડર પ્રક્રિયા કરશે, પરંતુ શું આ ટેન્ડર પ્રક્રિયા જ્યારે નાળું બન્યું ત્યારે તેની અંદર જ સમાવેશ કરવાનો હોય છે, પરંતુ હવે ફરીથી ખર્ચો કરી અને પાણી નિકાલની વ્યવસ્થા કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।